હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું પહેલું ચેપ્ટર છે ગણ. તો આજે આપણે સ્વાધ્યાય 1.6ના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ દાખલા નંબર 1. તો શું કીધું છે દાખલા નંબર 1માં કે જો બે ગણ x અને y માટે નંબર ઓફ x ઇક્વલ ટુ 17, નંબર ઓફ y ઇક્વલ ટુ 23 અને નંબર ઓફ x યોગ y ઇક્વલ ટુ 38 હોય તો નંબર ઓફ x છેદ y શોધો. તો હવે આપણને ખબર છે કે નંબર ઓફ x યોગ y કેટલા થાય, તો નંબર ઓફ x યોગ y ઇક્વલ ટુ નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y થાય. તો હવે તમે અહીંયા જુઓ કે આપણને નંબર ઓફ x યોગ y આપેલા છે, કેટલા છે 38 ઇક્વલ ટુ નંબર ઓફ x કેટલા છે 70 પ્લસ નંબર ઓફ y કેટલા છે 23 અને આપણે અહીંયા નંબર ઓફ x છેદ y શોધવાના છે. ઓકે, તો 38 ઇક્વલ ટુ 17 પ્લસ 23 40 માઇનસ નંબર ઓફ x છેદ y. Therefore, number of x છેદ y ઇક્વલ ટુ 40 માઇનસ 38 ઇક્વલ ટુ 2 થાય. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. તો હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. શું કીધું છે કે જો બે ગણ x અને y માટે x યોગ y માં 18 ઘટકો હોય, એટલે કે નંબર ઓફ x યોગ y કેટલા આપેલા છે 18 આપેલા છે. બીજું શું કીધું છે કે x માં 8 ઘટકો હોય, એટલે કે નંબર ઓફ x ઇક્વલ ટુ 8 છે અને y માં 15 ઘટકો હોય, એટલે કે નંબર ઓફ y આપણને 15 આપેલા છે. તો x છેદ y માં કેટલા ઘટકો હશે, એટલે કે આપણે નંબર ઓફ x છેદ y શોધવાના છે. જેમ આપણે ઉપર શોધ્યું x છેદ y, એવી રીતે આપણે ફરીથી અહીંયા આપણે x છેદ y શોધીશું. આપણે અહીંયા લખીશું કે આન્સર, તો અહીંયા પહેલાં આપણે લખીશું કે નંબર ઓફ x યોગ y ઇક્વલ ટુ 18, નંબર ઓફ x ઇક્વલ ટુ 8, નંબર ઓફ y ઇક્વલ ટુ 50. ઓકે, તો દાખલા નંબર 1માં જોયું તે પ્રમાણે કે નંબર ઓફ x યોગ y કેટલા થાય, તો નંબર ઓફ x યોગ y ઇક્વલ ટુ નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y થાય. બરાબર. તો હવે આપણે જોડે નંબર ઓફ x યોગ y કેટલા છે 18 ઇક્વલ ટુ નંબર ઓફ x 8 પ્લસ નંબર ઓફ y 15 માઇનસ નંબર ઓફ x છેદ y આપણે શોધવાના છે. ઓકે, તો 18 ઇક્વલ ટુ, તો 8 પ્લસ 15 કેટલા થાય 23 માઇનસ નંબર ઓફ x છેદ y. Therefore, number of x છેદ y કેટલા થાય 23 માઇનસ 18 ઇક્વલ ટુ 5 થાય અને આ આપણો ફાઇનલ આન્સર હશે. તો હવે આપણે દાખલા નંબર 3 જોઈશું કે 400 વ્યક્તિઓનો સમૂહમાં 250 હિન્દી બોલી શકે છે અને 200 અંગ્રેજી બોલી શકે છે, તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. ઓકે, તો અહીંયા આપણે એક શબ્દ આપેલો છે અને, બરાબર છે. તો જ્યારે પણ અને શબ્દ આવે છે ત્યારે આપણે છેદગણનો ઉપયોગ કરીશું. ક્લિયર છે? તો આગળ વધીશું. પછી શું લખ્યું છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તો જ્યારે પણ ઓછામાં ઓછી આ શબ્દનો ઉપયોગ થાય ત્યારે આપણે યોગગણનો ઉપયોગ કરીશું. તો ચાલો જોઈએ આન્સર. તો અહીંયા આપણે લખીશું આન્સર. અહીંયા આપણે લખીશું કે ધારો કે h ઇક્વલ ટુ x, જ્યાં x એ હિન્દી બોલી શકે છે. બરાબર છે. તેથી નંબર ઓફ h કેટલા થશે 250. પછી આપણે લખીશું કે e, લખીશું કે x, જ્યાં x એ અંગ્રેજી બોલી શકે છે. ક્લિયર છે? તો નંબર ઓફ ઈ કેટલા થશે 200 થશે. ઓકે, અહીંયા બીજું શું કીધું છે, તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. બરાબર છે. તો અહીંયા આપણે h છેદ ઈ શોધવાનું છે અને શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે આપણે છેદગણ લઈશું અને તે આપણે શોધવાનું છે.
અને પછી છેલ્લે લખ્યું છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. બરાબર છે? તો ઓછામાં ઓછી શબ્દનો ઉપયોગ થયો છે એટલે આપણે યોગગણનો ઉપયોગ કરીશું. એટલે કે નંબર ઓફ એચ યોગ ઈ કેટલા થશે? 400 થશે. તો દાખલા નંબર 1 પ્રમાણે નંબર ઓફ એચ યોગ ઈ ઇક્વલ ટુ નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ થાય. ઓકે, તો લખીશું તેથી નંબર ઓફ એચ યોગ ઈ કેટલા છે? 400 ઇક્વલ ટુ નંબર ઓફ એચ 250 પ્લસ નંબર ઓફ ઈ 200 માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ આપણે શોધવાના છે. ઓકે, therefore 400 equal to 450 minus number of h छेद e. Okay, therefore number of h छेद e equal to 450 minus 400 equal to 50 થાય. ઓકે, તો આન્સર આવી રીતે લખાય. કુલ 50 વ્યક્તિ હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષા બોલી શકે છે. તો હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. એ શું કીધું છે કે જો બે ગણો એસ અને ટી માટે એસમાં 21 ઘટકો હોય એટલે કે નંબર ઓફ એસ ઇક્વલ ટુ 21, ટીમાં 32 ઘટકો હોય એટલે કે નંબર ઓફ ટી ઇક્વલ ટુ 32 અને એસ છેદ ટીમાં 11 ઘટકો હોય એટલે કે નંબર ઓફ એસ છેદ ટી ઇક્વલ ટુ 11. ઓકે, તો એસ યોગ ટીમાં કેટલા ઘટકો હશે? એટલે કે આપણે અહીંયા નંબર ઓફ એસ યોગ ટી શોધવાના છે. તો અહીં આપણે આન્સર લખીશું કે આન્સર નંબર ઓફ એસ ઇક્વલ ટુ 21, નંબર ઓફ ટી ઇક્વલ ટુ 32, નંબર ઓફ એસ છેદ ટી ઇક્વલ ટુ 11 અને આપણે અહીંયા નંબર ઓફ એસ યોગ ટી શોધવાના છે. ક્લિયર છે? તો દાખલા નંબર 1 પરથી જોઈશું આપણે કે નંબર ઓફ એસ યોગ ટી કેટલા થાય? નંબર ઓફ એસ પ્લસ નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ એસ છેદ ટી. ઓકે, લખીશું તેથી નંબર ઓફ એસ યોગ ટી ઇક્વલ ટુ નંબર ઓફ એસ 21 પ્લસ નંબર ઓફ ટી 32 માઇનસ નંબર ઓફ એસ છેદ ટી ઇક્વલ ટુ 11. ઓકે, તો કેટલા થાય? 42. આ આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે દાખલા નંબર 5 જોઈશું કે બે ગણ એક્સ અને વાય એવા છે કે ગણ એક્સમાં 40 ઘટકો હોય એટલે કે નંબર ઓફ એક્સ ઇક્વલ ટુ 40. એક્સ યોગ વાયમાં 60 ઘટકો હોય એટલે કે નંબર ઓફ એક્સ યોગ વાય ઇક્વલ ટુ 60 અને એક્સ છેદ વાયમાં 10 ઘટકો હોય એટલે કે નંબર ઓફ એક્સ છેદ વાય ઇક્વલ ટુ 10 છે. તો વાયમાં કેટલા ઘટકો હશે? એટલે કે આપણે અહીંયા નંબર ઓફ વાય શોધવાના છે. તો અહીંયા આપણે આન્સર લખીશું. આન્સર number of x equal to 40, number of x योग y equal to 60, number of x છેદ y equal to 10 અને અહીંયા આપણે વાયના ઘટકો શોધવાના છે એટલે કે નંબર ઓફ વાય કેટલા થાય. તો ફરીથી દાખલા નંબર 1 પરથી આપણને નંબર ઓફ એક્સ યોગ વાય મળશે. તો નંબર ઓફ એક્સ યોગ વાય ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. ઓકે, તો નંબર ઓફ એક્સ યોગ વાય કેટલા છે? 60, નંબર ઓફ એક્સ 40 પ્લસ નંબર ઓફ વાય આપણે શોધવાના છે માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય ઇક્વલ ટુ 10. ધેરફોર 60 ઇક્વલ ટુ 40માંથી કેમ જાય તો 30 પ્લસ નંબર ઓફ વાય. ધેરફોર નંબર ઓફ વાય ઇક્વલ ટુ 60 માઇનસ 30 ઇક્વલ ટુ 30 એટલે કે વાયમાં કુલ 30 ઘટકો હોય. તો હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી પસંદ કરે છે અને 52 વ્યક્તિ ચા પસંદ કરે છે તથા દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. તો કેટલી વ્યક્તિઓ કોફી અને ચા એમ બંને પસંદ કરે છે? બરાબર છે. તો ચાલો પહેલાં આપણે આન્સર લખીશું. આન્સરમાં શું કીધું છે કે 37 વ્યક્તિઓ કોફી પસંદ કરે છે. તો આપણે એને કોઈ ગણનું નામ આપી દઈશું. તો લખીશું કે ધારો કે કોફી છે એટલે આપણે સી લઈએ. બરાબર, તો સી ઇક્વલ ટુ એક્સ જ્યાં
એક્સ એ કોફી પસંદ કરે છે. ઓકે, તો નંબર ઓફ સી કેટલા થશે? 37. ક્લિયર છે? પછી જે વ્યક્તિઓ ચા પસંદ કરે છે તેને આપણે ટી નામ આપી દઈશું. તો ટી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ ચા પસંદ કરે છે. ઓકે, તેથી નંબર ઓફ ટી ઇક્વલ ટુ કેટલા? 52. બીજું શું કીધું છે? તથા દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. ઓકે, તો અહીંયા શબ્દ આવ્યો છે ઓછામાં ઓછું. તો અહીંયા આપણે સી યોગ ટી લઈશું. બરાબર છે? તો અહીંયા આપણે શું કરીશું? અને નંબર કહી દઈશું. નંબર ઓફ સી યોગ ટી કેટલા થશે? 70 વ્યક્તિ, કારણ કે કુલ 70 વ્યક્તિઓ છે. બરાબર છે? એટલે આપણે નંબર ઓફ સી યોગ ટી કેટલા થશે? 70 થશે. અને પછી આપણને કીધું છે કે કેટલી વ્યક્તિ કોફી અને ચા એમ બંને પસંદ કરે છે. તો ફરીથી અહીંયા એક શબ્દ આવ્યો અને જ્યારે પણ અને શબ્દ આવશે ત્યારે આપણે છેદ કરી લઈશું. તો અહીંયા આપણે એન સી છેદ ટી શોધવાનું છે. બરાબર છે? તો દાખલા નંબર 1 પરથી આપણે ફરીથી જોઈશું કે નંબર ઓફ સી યોગ ટી કેટલા થાય. નંબર ઓફ સી યોગ ટી ઇક્વલ ટુ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ સી છેદ ટી થાય. ઓકે, નંબર ઓફ સી યોગ ટી કેટલા આપેલા છે આપણને? 70. નંબર ઓફ સી 37 પ્લસ નંબર ઓફ ટી 52 માઇનસ નંબર ઓફ સી છેદ ટી. ઓકે, તો 70 37 પ્લસ 52 કેટલા થાય? 89 માઇનસ નંબર ઓફ સી છેદ ટી. નંબર ઓફ સી છેદ ટી કેટલા થાય? 89 માઇનસ 70 ઇક્વલ ટુ 19 થાય. તો આપણે આન્સર કંઈક આવી રીતે લખીશું કે કુલ 19 વ્યક્તિઓ ચા અને કોફી બંને પસંદ કરે છે. તો હવે આપણે દાખલા નંબર 7 જોઈશું. દાખલા નંબર 7માં શું કીધું છે કે 65 વ્યક્તિઓના જૂથમાં 40 ક્રિકેટ પસંદ કરે છે, 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. તો કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી, અને કેટલા ટેનિસ પસંદ કરે છે? 65 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. ઓકે, તો અહીંયા તમે જુઓ આપણે બે ગણ લેવા પડશે. એક એવી વ્યક્તિનો ગણ કે જે ક્રિકેટને પસંદ કરતો હોય અને બીજો ગણ કે જે ટેનિસને પસંદ કરતો હોય. ક્લિયર છે? તો આપણે અહીંયા આન્સર લખીશું. આન્સર કે ધારો કે શું કરીશું? ક્રિકેટ છે એટલે સી લઈશું. સી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ ક્રિકેટ પસંદ કરે છે. ઓકે, અને ટી લઈશું કે ટી ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ ટેનિસ પસંદ કરે છે. ક્લિયર છે? હવે બીજું અહીંયા શું કીધું છે કે 40 ક્રિકેટ પસંદ કરે છે, તેથી નંબર ઓફ સી કેટલા થશે? 40 થશે. પછી શું કીધું છે કે 10 ક્રિકેટ અને ટેનિસ એમ બંને પસંદ કરે છે. અહીંયા એક શબ્દનો ઉપયોગ થયો છે અન, અને જ્યારે પણ અને શબ્દનો ઉપયોગ થાય ત્યારે આપણે છેદ કરી લઈએ છીએ. એટલે કે અહીંયા એન સી છેદ ટી લઈશું. કેટલા છે? 10 છે. ઓકે, અને પછી આપણે શોધવાનું છે એવી વ્યક્તિઓ કે જે માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ નથી કરતી, અને બીજી તે ટેનિસ પસંદ કરે છે. ઓકે, છેલ્લું વાક્ય છે કે 65 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા આપણે નંબર ઓફ સી યોગ ટી લઈશું. કેટલા? 65 થશે. ઓકે, તો પહેલાં આપણે શું કરીશું કે ટેનિસ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધીશું. તો દાખલા નંબર 1 પરથી આપણે જોયું કે નંબર ઓફ સી યોગ ટી એટલે શું થાય? નંબર ઓફ સી યોગ ટી ઇક્વલ ટુ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ સી છેદ ટી થાય. ઓકે, તો હવે આપણી જોડે શું છે કે નંબર ઓફ સી યોગ ટી એટલે 65, નંબર ઓફ સી 40. આપણે નંબર ઓફ ટી શોધવાના છે, માઇનસ નંબર ઓફ સી છેદ ટી કેટલા છે? 10 છે. ઓકે, તો 65 ઇક્વલ ટુ 30 પ્લસ નંબર ઓફ ટી. Therefore, નંબર ઓફ ટી કેટલા થાય? 65 માઇનસ 30.
ઇક્વલ ટુ કેટલા થાય 35. ઓકે, તો આપણે આન્સરમાં આવી રીતે લખીશું કે 35 વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે. બીજો આપણને પ્રશ્ન આપેલો છે કે કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી. તો આપણે આનો આન્સર કંઈક અલગ રીતે મેળવીશું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું કે એવી કેટલી વ્યક્તિઓ છે કે જે માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતી નથી. ઓકે, તો માત્ર ટેનિસ પસંદ કરે છે એટલે કે ટી, પરંતુ ક્રિકેટ પસંદ નથી કરતી એટલે આપણે એમાંથી -c કરીશું. ઓકે, અને આપણે અહીંયા નંબર ઓફ ટી - c શોધવાના છે. ક્લિયર છે? હવે અહીંયા તમે જુઓ, અને આપણે એની જગ્યાએ ટી લખી દઈએ, બરાબર, કે આ ટી છે, અને બીની જગ્યાએ આપણે આને સી એટલે કે ક્રિકેટ છે, બરાબર ને? તો અહીંયા તમે જુઓ, આ ભાગ શું થશે? ટી - c થશે. ઓકે, આ ભાગ શું થશે? ટી છેદ સી થશે, અને આ ભાગ શું થશે? સી - ટી થશે. ક્લિયર છે? આ તો હવે તમને ખબર છે. ઓકે, તો એનો મતલબ એમ થયો કે નંબર ઓફ ટીને આપણે આવી રીતે લખી શકીએ કે નંબર ઓફ ટી - c પ્લસ નંબર ઓફ ટી છેદ સી. ઓકે, નંબર ઓફ ટી આપણને ઉપર મળી ગયા છે 35. નંબર ઓફ ટી - c શોધવાના છે, પ્લસ તો નંબર ઓફ ટી છેદ સી કેટલા છે? 10 છે. ઓકે, therefore નંબર ઓફ ટી - c 35 - 10 ઇક્વલ ટુ 25. તો 25 વ્યક્તિઓ એવા છે કે જે માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી. હવે આપણે દાખલા નંબર 8 જોઈશું. શું કીધું છે કે એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 સ્પેનિશ બોલે છે, અને 10 વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ બંને ભાષા બોલી શકે છે. તો કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે? ઓકે, તો અહીંયા આપણે શું કરીશું કે ફ્રેન્ચ બોલતી હોય તે વ્યક્તિનો એક ગણ લઈશું, અને સ્પેનિશ બોલતી વ્યક્તિઓનો આપણે બીજો ગણ લઈશું, અને પછી આપણે એ યોગ બી શોધીશું. કારણ કે અહીંયા શું કીધું છે કે એવી કેટલી વ્યક્તિઓ છે જે બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે? ક્લિયર છે? તો આપણે આન્સર લખીશું. આન્સર, ધારો કે ફ્રેન્ચ છે એટલે આપણે એફ લઈશું, એક્સ, જ્યાં એક્સ વ્યક્તિ ફ્રેન્ચ બોલે છે. ઓકે, તો અહીંયા કેટલી વ્યક્તિઓ છે કે જે ફ્રેન્ચ ભાષા બોલી શકે છે? તો અહીંયા ફ્રેન્ચ ભાષા બોલી શકે તે 50 વ્યક્તિઓ છે. ઓકે, અને પછી આપણે લઈશું સ્પેનિશ, એક્સ, જ્યાં એક્સ વ્યક્તિ સ્પેનિશ બોલે છે. અહીંયા નંબર ઓફ એસ કેટલા થશે? 20 થશે. ઓકે, અને પછી શું કીધું છે કે 10 વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષા બોલે છે. તો અહીંયા અને શબ્દનો ઉપયોગ થયો છે એટલે આપણે છેદગણ લઈશું. અહીંયા આપણને આપી દીધેલું છે કે એફ છેદ એસ કેટલા છે? 10 છે. તો હવે આપણે દાખલા નંબર 1 પરથી એન એફ યોગ એસ શોધીશું. નંબર ઓફ એફ યોગ એસ કેટલા થાય? નંબર ઓફ એફ પ્લસ નંબર ઓફ એસ માઇનસ નંબર ઓફ એફ છેદ એસ થશે. ઓકે, નંબર ઓફ એફ કેટલા છે? 50. નંબર ઓફ એસ 20 માઇનસ નંબર ઓફ એફ છેદ એસ 10 છે. ઓકે, આન્સર કેટલો આવશે? 60. તો આપણે આન્સર એવી રીતે લખીશું કે 60 વ્યક્તિઓ બંનેમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તો આપણો ફાઇનલ આન્સર થશે. અહીંયા આપણે સ્વાધ્યાય 1.6 પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.